નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટના આજે આપણે હોમ ટેબના પાર્ટ 2 વિશે આગળ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં સૌપ્રથમ તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. અહીં તમને CCC એટલે કે કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટની સંપૂર્ણ સિરીઝ અમે અત્યારે ચાલુ કરી છે. તો એ વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ તમારા મોબાઈલ ફોનની અંદર મળતી રહે એટલા માટે તમારે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ઉપર ટિક માર્ક કરજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો અહીંયા CCC એટલે કે વેકેશન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ આ કોર્સ કરવા જતા હોય છે અને ઘણી બધી ક્લાસીસવાળા અલગ અલગ તેનો ચાર્જિસ લેતા હોય છે. પણ અહીંયા અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને તે કોર્સ ફ્રીની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી બીજા પણ વિદ્યાર્થીઓ ફ્રીમાં આ કોર્સનો લાભ મેળવી શકે અને તેમના પૈસા પણ બચાવી શકે. તો આજે આપણે હોમ ટેબમાં જે બાકી રહેલા ઓપ્શન હતા તે ઓપ્શન આજના વિડીયોની અંદર આપણે પૂરા કરીશું. કે જેમાં કયા કયા ઓપ્શન બાકી હતા, તો સૌપ્રથમ આપણે અહીંયા જોવાનું છે સ્ટાઇલ, સેલ્સ અને એડિટિંગ. આ પ્રકારના ઓપ્શન આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. પાર્ટ 1ની અંદર આગળના તમામ ઓપ્શન આપણે ડિટેલની અંદર શીખી ગયા છીએ. તો એ વિડીયો તમે ન જોયો હોય તો અમારા પ્લેલિસ્ટની અંદરથી તમે તે વિડીયો સર્ચ કરી અને તે બધા જ ઓપ્શન જોઈ શકો છો અને સાથે ઘરે બેસી અને પ્રેક્ટિસ પણ કરી શકો છો. હવે સ્ટાઇલની અંદર સૌપ્રથમ તમને ત્યાં આપેલું છે કન્ડિશનલ ફોર્મેટિંગ. હવે તેમાં હાઇલાઇટ સેલ રૂલ્સ. હવે આપણે અત્યારે અહીંયા એક માર્કશીટની એક્સરસાઇઝ ઓપન કરીને રાખેલી છે. આ માર્કશીટની એક્સરસાઇઝ તમારે પણ આ મેનુની પ્રેક્ટિસ માટે ઓપન કરી દેવાની રહેશે. તો સૌપ્રથમ તમારે જે સબ્જેક્ટના માર્ક છે એ માર્કને તમારે સિલેક્ટ કરવાના રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમારે કન્ડિશનલ ફોર્મેટમાં જવાનું રહેશે અને તેમાં ઓપ્શન આપેલો છે હાઇલાઇટ સેલ રૂલ્સ. હવે તેમાં જઈએ અને સૌપ્રથમ ઓપ્શન છે ગ્રેટર ધેન. મતલબ કે મારે એવા માર્ક્સને ગોતવાના છે કે જે અમુક સંખ્યાથી વધારે હોય. તો ગ્રેટર ધેનની અંદર મારે અત્યારે તેવું ચેક કરવાનું છે કે 90થી વધારે જે વિદ્યાર્થીઓને માર્ક આવેલા હોય એવા વિદ્યાર્થીઓ સિલેક્શન થવા જોઈએ. તો અહીંયા મારે 90 ટાઈપ કરવાના રહેશે અને જેવું હું 90 ટાઈપ કરીશ એવું જ મને ત્યાં મારા એક્સેલ શીટની અંદર જેટલા વિદ્યાર્થીઓને 90થી વધારે માર્ક આવેલા છે એ તમામ વિદ્યાર્થીઓની સામે એના માર્ક્સ હાઇલાઇટ થઈ ગયેલા જોવા મળશે. એટલે કે આ એક પ્રકારની કન્ડિશનલ થઈ. ત્યારબાદ બીજો ઓપ્શન ત્યાં આપેલો છે લેસ ધેન. એટલે કે મારે એવા વિદ્યાર્થીઓ જોવા છે કે જેને 35થી ઓછા માર્ક આવેલા હોય અથવા 40થી ઓછા માર્ક આવેલા હોય એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ મારે જોવું હોય. તો અહીંયા હું ટાઈપ કરું છું 35 અને અહીંથી તમે તેનું કલર કોમ્બિનેશન પણ ચેન્જ કરી શકો છો. જેમ કે હું યલો કલર કરી દઉં છું તો મને ત્યાં હવે એક્સેલની અંદર 35થી ઓછા માર્કવાળા વિદ્યાર્થીઓ પણ ત્યાં મને જોવા મળે છે. નેક્સ્ટ તમને ત્યાં આપેલું છે બિટવીન. મતલબ આ નંબરથી આ નંબર વચ્ચેના મારે લિસ્ટ જોવું છે કે જેમ કે 50થી 75 અથવા 70 સુધીના માર્ક્સવાળું લિસ્ટ મારે જોવું છે. તો તેમનો કલર પણ આપણે કોઈ ચેન્જ કરી દઈએ જેથી આપણને પણ ત્યાં કન્ફ્યુઝન ન જોવા મળે. તો આ પ્રકારનું બિટવીનવાળું પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ઇક્વલ ટુ કે મતલબ ત્યાં તમારે એક્ઝેક્ટ એટલા જ માર્ક આવેલા હોય તેવા જ વિદ્યાર્થીઓ મને જોવા મળશે. ટેક્સ્ટ ધેટ કન્ટેન્સ. હવે તેની અંદર શું તમને ત્યાં જોવા મળે છે કે અહીંયા તમે કોઈ પણ નંબર ટાઈપ કરો 36 અને લાઇટ રેડ. તો જે જગ્યાએ
36 તમને જોવા મળે છે એ બધી જ જગ્યાએ ત્યાં તમને કલર રેડ થઈને જોવા મળેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળની અંદર શું કહે છે, ડુપ્લિકેટ્સ વેલ્યુ. તો એના ઉપર જ્યારે તમે ટિક માર્ક કરો છો તો જે માર્ક્સ છે એ ડુપ્લિકેટ હોય તો એ ડુપ્લિકેટ થઈને તમને ત્યાં કેટલા માર્ક્સ ડુપ્લિકેટ છે એ તમને ત્યાં જોવા મળે છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો ટોપ બોટમ રૂલ્સ. તો અહીંથી ટોપ 10 તો આપણે તેમાં શેમાં અપ્લાય કરીશું કે જેમાં ટોટલ તો ટોપ 10ની અંદર અપ્લાય કરીએ. આના માટે તમારે લિસ્ટ જાજુ હોય તો તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા હું ટોપ 5 કરી દઉં જેથી કરીને તમને આઈડિયા આવે કે ટોપ 5 જે ઝાઝા 5 માર્કવાળા વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને મને હાઇલાઇટ કરીને બતાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે 5 વધુ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ હાઇલાઇટ થયેલા જોવા મળે છે. ત્યારબાદ બીજું ત્યાં આપેલું છે ટોપ 10%, બોટમ 10 આઇટમ, પછી બોટમ 10%, અબોવ એવરેજ, બિલો એવરેજ. તો આ બધા ઓપ્શન જે છે એ તમારે આ જ પ્રકારે, પણ તેના માટે વધુ ડેટા તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ ડેટા બાર્સ. હવે તેના ઉપર તમે જ્યારે ખાલી કર્સર લઈ જાઓ છો તો તમારા સેલની અંદર આ પ્રકારના બાર જોવા મળે છે કે જેમાં વધુ માર્ક્સ હોય એ પૂરેપૂરું બાર ફિલ થઈ ગયેલો જોવા મળે છે. અને તેમાં અલગ અલગ પ્રકારે કલર કોમ્બિનેશન ત્યાં આપેલા છે કે જેવું તમારે કલર કોમ્બિનેશન રાખવું હોય એવું તમે કલર કોમ્બિનેશન રાખી શકો છો. ત્યારબાદ આવે છે કલર સ્કીમ. તો તેમાં આખું બોક્સ જે છે એ બોક્સને અલગ અલગ કલરથી વિભાજિત કરી દેવામાં આવે છે. અને આઇકોન શીટ તો તેમાં તમને આ પ્રકારના અલગ અલગ આઇકોનથી જોવા મળે છે કે જેમ કે વધારે માર્ક્સ હોય તો તેમાં અપ એરો રાખવું હોય તો અપ એરો, ઓછા માર્ક હોય એમાં ડાઉન એરો અને રેડ કલર. તો આ પ્રકારે તમે ત્યાં તે ઓપ્શન પણ સેટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન ત્યાં તમને આપેલો છે ફોર્મેટ એઝ ટેબલ. હવે તેના માટે તમારે તો પહેલાં ટેબલને સિલેક્ટ કરવાનું રહેશે અને સિલેક્ટ કર્યા બાદ જ્યારે તમે તે એરો ઉપર ટિક માર્ક કરો છો તો અલગ અલગ કલરના ફોર્મેશન ટેબલના તમને ત્યાં જોવા મળે છે. આમાંથી તમારે કોઈ પણ ટેબલ ફોર્મેશન તમારામાં અપ્લાય કરવું હોય તો સીધું સિમ્પલ તમે ક્લિક કરશો એટલે તમારે આ પ્રકારનું એક બોક્સ ખુલેલું જોવા મળે છે. તેમાં ઓકે બટન ઉપર ટિક કરી દો એટલે તમારા ટેબલમાં એ પ્રકારની ઇફેક્ટ ડાયરેક્ટ અપ્લાય થયેલી તમને ત્યાં જોવા મળશે. ત્યારબાદ આવે છે સેલ સ્ટાઇલ, એટલે કે ખાનાને અલગ અલગ સ્ટાઇલમાં તમારે અપ્લાય કરવા હોય. જેમ કે આ પ્રકારની બોર્ડર છે, હેડિંગ્સ બધામાં અપ્લાય કરવું હોય, સ્ટાઇલમાં આ પ્રકારે અપ્લાય કરવી હોય, કોઈ થીમ બેઝ સ્ટાઇલ તમારે અપ્લાય કરવી છે તો તમે ત્યાં ડાયરેક્ટ જેટલા ખાના સિલેક્શન હોય એ બધા જ ખાનાની અંદર આ પ્રકારની સેલ સ્ટાઇલ તમે ત્યાં અપ્લાય કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન તમને આપેલો છે ઇન્સર્ટ. તો હવે ઇન્સર્ટની અંદર 4 ઓપ્શન આપેલા હોય છે કે જેમ કે પહેલું આપેલું છે ઇન્સર્ટ સેલ. એટલે હવે તમે કોઈ પણ ખાનાની અંદર તમે ક્લિક રાખેલું હોય અને ત્યાં તમે ઇન્સર્ટ સેલ ઉપર ટિક કરો તો તમને અહીંયા પૂછશે કે શિફ્ટ સેલ ડાઉન, એન્ટાયર રો, એન્ટાયર કોલમ, શિફ્ટ સેલ રાઈટ. કઈ જગ્યાએ તમારે સેલ એડ કરવાનો છે તે તમારે અહીંથી નક્કી કરવાનું રહેશે. કે જેમ કે અત્યારે આપણે શિફ્ટ સેલ ડાઉન જ ટિક માર્ક રાખી અને ઓકે બટન ઉપર ક્લિક કરીએ છીએ તો આપણું જે જગ્યાએ કર્સર છે એ જગ્યાનું ખાનું ખાલી થશે અને બાકીનો રેકોર્ડ જે છે એ નીચે મૂવ થશે. એટલે ત્યાં આપણે કોઈ વિદ્યાર્થીનું નામ લખવાનું રહી ગયું હોય તો આ પ્રકારનો તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ ઇન્સર્ટ સીટ રો. રો એટલે કે આડી હરોળ તમારે ત્યાં એડ કરવી છે તો તમે ત્યાં ક્લિક કરો ઇન્સર્ટ સીટ રો એટલે તમારા તે ખાનાની અંદર એક આડી હરોળ એડ કરી દેશે. હવે સેમ ઓપ્શન એવો જ આવે છે કે ઇન્સર્ટ સીટ કોલમ. કોલમ એટલે કે ઊભી લાઈન તમારે એડ કરવાની છે તો તમારે ખાનાની અંદર ક્લિક કરી અને ઇન્સર્ટ સીટ કોલમ ઉપર ક્લિક કરશો એટલે જે ખાનાની ઉપર ક્લિક હોય તેની એક્ઝેક્ટ આગળ
તમને કોલમ એડ થઈને જોવા મળશે. તો આ બંને વસ્તુથી તમે પરિચિત થઈ ગયા હશો. અને ત્યારબાદ ઇન્સર્ટ સીટ, મતલબ કે અહીંયા તમારે સીટ 3 એડ કરવી છે. તો તમે ઇન્સર્ટ સીટ ઉપર જ્યારે ટિક કરશો તો સીટ 3 તમને ત્યાં એડ થઈ ગયેલી જોવા મળશે. તો આ પ્રકારે તમે ત્યાં અલગ અલગ ઓપ્શન જોઈ શકો છો. હવે ડિલીટની અંદર આપણે ઓપ્શન જોઈએ. તો જેમ કે સૌપ્રથમ આવે છે ડિલીટ સેલ્સ. તો અત્યારે આપણે સેલ્સ છે નહીં, એટલે આપણે એન્ટાયર રો ડિલીટ કરીશું. તો ડિલીટ સીટ રો, તેના ઉપર ટિક માર્ક કરીએ તો આપણી આડી હરોળ ત્યાંથી ડિલીટ થઈ જાય છે. ત્યારબાદ ડિલીટ સીટ કોલમ, તો ઊભી લાઈન પણ ત્યાંથી ડિલીટ થઈ જશે. અને સીટ 3ની અત્યારે આપણે જરૂર નથી, તો ડિલીટ સીટ જેવું તમે ટિક કરશો તો પણ તે તમારી સીટ ડિલીટ થઈ જશે. હવે ત્યારબાદ ફોર્મેટના ઓપ્શન આપેલા છે. તો જેમાં તમને આપેલું છે રો હાઇટ, એટલે કે તમારે ખાનાની હાઇટ વધારવી છે તો તમે અહીંથી ડાયરેક્ટ તેની હાઇટ વધારી શકો છો. જેમ કે અહીંયા 26 છે અને હું 35 કરી દઉં તો તે ખાનાની હાઇટમાં વધારો થઈ જશે. ઓટો ફિટ રો હાઇટ, એટલે કે જેને જેટલી જરૂર હોય એટલી રો હાઇટ ઓટોમેટિક થઈ જશે. ત્યારબાદ કોલમ વિડ્થ, મતલબ કે બધા જ ખાનાને તમારે એકસરખી કોલમની વિડ્થ આપવી છે. તો પહેલાં તમારે તમામ ખાનાને સિલેક્ટ કરી કોલમ વિડ્થ પર જવાનું રહેશે. જેમ કે અત્યારે આપણે રેન્ડમ નંબર આપી દઈએ છીએ, કોઈ નંબર આપણે જાણતા નથી. તો અહીંયા હું 30 ઉપર ટિક કરી 30 ટાઈપ કરી ઓકે બટન ઉપર ક્લિક કરું છું. તો તમારા કોલમની વિડ્થ છે એ બધા જ કોલમની વિડ્થ સરખી જોવા મળશે 30ની. હવે એની એક્ઝેક્ટ નીચે તમને ત્યાં ઓપ્શન આપેલો હોય છે ઓટો ફિટ કોલમ વિડ્થ. ત્યાં તમે ટિક કરશો એટલે જે ખાનાને જેટલું રાઇટિંગ ફિક્સ હશે એટલી જ કોલમની વિડ્થ તે ઓટોમેટિક સેટ કરી અને તમને ત્યાં આપી દેશે. હવે ડિફોલ્ટ, એટલે જેટલી ડિફોલ્ટ વિડ્થ રાખવી હોય તેટલી રાખી શકો છો. હાઇડ અને અનહાઇડ, એટલે તમારે રો અથવા કોલમ્સ હાઇડ કરીને રાખવી હોય તો તમે હાઇડ કરીને રાખી શકો છો. અહીંથી રીનેમ સીટ, એટલે કે સીટને તમારે રીનેમ કરી અને નવું નામ આપવું છે. તો અહીંયા તમે ટિક કરો અને જેમ કે ત્યાં તમારે નામ આપી દેવું છે માર્કશીટ, ટાઈપ કરો તો તમે ત્યાંથી ડાયરેક્ટ તેને રીનેમ કરી શકો છો. ત્યારબાદ નવો ઓપ્શન આવે છે મૂવ ઓર કોપી સીટ, કે તમારે તે સીટને કઈ જગ્યાએ કોપી કરી અને લઈ જવું છે તેના માટેનો ઓપ્શન છે. એની નીચે તમને ત્યાં આપેલો છે ટેબ કલર, એટલે કે તમારે ટેબમાં કોઈ કલર એડ કરી દેવો હોય, સ્પેસિફિક કલર. હવે જેવું તમે ટેબમાંથી બહાર નીકળશો એટલે તમને તે ટેબ આ પ્રકારના કલર કોમ્બિનેશન સાથે ત્યાં જોવા મળશે. ત્યારબાદનો ઓપ્શન શું છે કે પ્રોટેક્ટ સીટ. પ્રોટેક્ટ સીટની અંદર શું કરવાનું હોય છે કે જેમ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ તમારા એક્સેલ સીટની અંદર કંઈ પણ લખી શકે છે. તો એવું તમે નથી કરવા દેવા માગતા, તો તમારે તેના માટે અહીંથી ફોર્મેટમાંથી પ્રોટેક્ટ સીટ પર જવાનું રહેશે અને પ્રોટેક્ટ સીટ પર કોઈ પણ એક પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે. હવે આ પાસવર્ડ તમે ક્યારેય ભૂલી જશો તો આ સીટ તમને ફરીથી ક્યારેય કામ આવશે નહીં. એટલે પાસવર્ડને તમે ક્યાંક અલગ જગ્યાએ નોટ ડાઉન કરીને પણ રાખી લેજો. હવે 2 વખત તમારે ત્યાં પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. પાસવર્ડ એન્ટર થયા બાદ હવે હું અહીંયા કોઈ પણ ખાનાની અંદર લખવા માંગુ છું અથવા કંઈ ડિટેલ ડિલીટ કરવા માંગુ છું તો મને એક પણ પ્રકારની પરમિશન આપતું નથી. એટલે કે આપણી આ સીટ જે છે હવે પ્રોટેક્ટ થઈ ગઈ છે, જેમાં કોઈ પણ બહારની વ્યક્તિ કંઈ ફેરફાર કરી શકવાનું નથી. જો તમારે ફેરફાર કરવો હોય તો ફોર્મેટની અંદરથી અનપ્રોટેક્ટ સીટ પર જવાનું રહેશે અને તે પાસવર્ડ ફરીથી ટાઈપ કરવાથી તમે હવે અહીંયા ટાઈપ કરી શકો છો. અથવા ડેટામાં કાંઈ સુધારો વધારો કરવો હોય તો તમે સુધારા વધારા પણ કરી શકો છો. હવે ત્યારબાદ અહીંયા ઓપ્શન આવે છે ઓટો સમ, કે જેમ કે જેની અંદર અલગ અલગ ઓપ્શન પણ તમને ત્યાં આપેલા છે. તો આપણે તે ઓપ્શનને સમજી લઈએ. જેમ કે અહીંયા આપણે આ ટોટલનું ખાનું જે છે
એને અત્યારે ઇરેઝ કરી દઈએ છીએ અને તેમાં આપણે એ ઓટોસમના ફોર્મ્યુલાનો યુઝ કરીએ જેથી તમને તે વસ્તુનું ખ્યાલ આવે. તો આપણે બધા જ રેકોર્ડને પહેલાં તો સિલેક્ટ કરી અને ઓટોસમ ઉપર જેવું તમે ટિક કરો છો એવું ત્યાં તમને સરવાળો થઈ અને જોવા મળે છે. અને નીચે તમારે તેને લખવા માટે એ શું કરશો કે અહીંથી તમે સિલેક્ટ કરી અને આ ફિલવાળા ઓપ્શનમાં તમે જશો તો ત્યાં ડાઉન ઉપર જેવું તમે ટિક કરશો એવું જ તમારી ફોર્મ્યુલા બધી જ જગ્યાએ તે ઓપ્શનમાં લખાઈને જોવા મળી જાય છે. આ સિવાયનો બીજો વિકલ્પ પણ આપણે એક્સરસાઇઝમાં શીખી ગયા છીએ કે અહીંયા જે ગ્રીન ડોટ છે ત્યાં તમે ડબલ ક્લિક કરશો તો પણ એ ઓપ્શન ત્યાં અપ્લાય થઈ જશે બધી જગ્યાએ, અથવા તે ગ્રીન ડોટથી તમે તમારું માઉસ દબાવી અને નીચે ખેંચશો તો પણ બધી જગ્યાએ ફોર્મ્યુલા અપ્લાય થઈ જશે અને તમને ત્યાં ઓપ્શન જોવા મળશે. હવે તેની અંદર બીજા અલગ અલગ ઓપ્શન છે, એવરેજ, કાઉન્ટ, મેક્સ ને મીન. તે આપણે અહીંયા પરફોર્મ કરીને જોઈ લીધેલા છે. ત્યારબાદ ક્લિયર એટલે કે તમારા લખાણને ક્લિયર કરવું હોય તો અહીંથી તમે સિલેક્શન કરી અને ક્લિયર કરી શકો છો, ક્લિયર ઓલ એટલે કે જેટલું સિલેક્શન કરેલું છે એમાંથી તમામ વસ્તુ તે ક્લિયર કરી દેશે. ત્યારબાદના ઓપ્શન છે શોર્ટ એન્ડ ફિલ્ટર. તો આ જે છે એ કઈ જગ્યાએ તમારે અપ્લાય કરવાનું હોય છે. શોર્ટ એનો મતલબ થાય છે કે તમારે નામને A to Z મુજબ શોર્ટ કરવા છે અથવા Z to A મુજબ શોર્ટ કરવા હોય તો તમારે નામને પહેલાં તો સિલેક્શન કરવાના રહેશે. સિલેક્શન કર્યા બાદ અહીંયા શોર્ટ એન્ડ ફિલ્ટર પર તમે જ્યારે ટિક માર્ક કરશો ત્યારે તમને ત્યાં ઓપ્શન જોવા મળશે શોર્ટ A to Z અને શોર્ટ Z to A. તો અત્યારે આપણે A to Z મુજબ શોર્ટિંગ કરવા માંગીએ છીએ તો તેમાં ટિક કરશો એટલે આ પ્રકારનું બોક્સ ખુલેલું જોવા મળશે અને બોક્સ બાદ તમને અહીંયા શોર્ટ બટન ઉપર ટિક કરવાનું રહેશે. તો જ્યારે ક્યારેય આ પ્રકારની એરર આવે તો એવું સમજવાનું કે તમે ઉપર જે છે એ બે લાઈનને મર્જ કરીને રાખેલી છે, તો આ મર્જ કરેલા ઓપ્શનની અંદર શોર્ટિંગ થતું નથી. એટલા માટે આપણે પહેલાં તો એ મર્જ કરેલી લાઈનને દૂર કરી દઈએ કે જેથી તમારી આ એરરનું સોલ્યુશન જતું રહે. હવે આપણે એ લાઈનને અહીંથી રિમૂવ કરી દીધેલી છે અને નામને સિલેક્ટ કરી અને શોર્ટ A to Z ઓપ્શનમાં જવાનું રહેશે. હવે ત્યારે તમે શોર્ટ બટન ઉપર ટિક માર્ક કરશો એટલે તમારા નામ જે છે એ A to Z વાઇઝ ગોઠવાઈ જશે. અહીંયા તમે રોલ નંબરથી તેનું માર્કિંગ કરી શકો છો કે રોલ નંબર ચેન્જ થઈ ગયા એટલે આપણા નામ જે છે એ A to Z મુજબ અત્યારે ગોઠવાઈ ગયેલા હશે. આ હતું નામનું શોર્ટિંગ. હવે એવી જ રીતે તમારે માર્ક્સ કે જેના વધારે માર્ક્સ આવેલા હોય એવા વિદ્યાર્થીઓનું શોર્ટિંગ તમારે કરવું હોય તો તમે માર્ક્સને સિલેક્ટ કરી અને જ્યારે તમે શોર્ટ ઓપ્શનમાં જાઓ છો ત્યારે તે ઓપ્શન બંને ચેન્જ થઈ ગયેલા જોવા મળે છે. તેમાં લખાયેલું આવી જાય છે શોર્ટ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ અને શોર્ટ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ. એટલે કે સૌપ્રથમ મોટા અંક પહેલાં જોઈશે અને નાના અંક નીચે જોઈશે. ઉપરના ઓપ્શનમાં નાના અંક પહેલાં જોઈશે અને મોટા અંક નીચે જોઈશે. તો કયા પ્રકારનું તમે શોર્ટિંગ કરવા માંગો છો. અત્યારે આપણે લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટનું શોર્ટિંગ કરીએ તો સૌથી પહેલાં મોટા નંબર અને નીચે ક્રમમાં ઓછા ઓછા નંબર્સ ત્યાં તમને જોવા મળતા હશે. ત્યારબાદ એ જ ઓપ્શનની અંદર એક ઓપ્શન આવે છે ફિલ્ટર. ફિલ્ટર જે છે એ અપ્લાય કરવા માટે તમારે તમારા ટેબલના હેડિંગમાં ક્લિક કરીને રાખેલું હોવું જોઈએ અને ત્યારબાદ ફિલ્ટર બટન ઉપર ક્લિક કરવાથી તમને દરેક બોક્સની અંદર આ પ્રકારના એક ડ્રોપડાઉન એરો જોવા મળે છે. એ ડ્રોપડાઉન એરોની અંદર તમે હવે ફિલ્ટર કરી શકો છો કે જેમ કે મારી પાસે 500 વિદ્યાર્થીઓનું લિસ્ટ છે અને 500 વિદ્યાર્થીઓમાંથી મારે તપાસ કરવાની છે કે કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે. તો એક એક વિદ્યાર્થીઓને આપણે ગોતવા જવા હોય તો એ ઘણું અઘરું પડી જાય છે.
તો આ રીતે તમે ફિલ્ટર અપ્લાય કર્યા બાદ અહીંયા એરોમાં જશો અને તમારે કયા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોઈશે, તો ફેલ વિદ્યાર્થીઓનું લિસ્ટ જોઈશે. તમે ટિક કરો ફેલ અને ઓકે બટન ઉપર ક્લિક કરો. તો તમને જેટલા 500 વિદ્યાર્થીઓમાંથી ફેલ થયેલા હશે એટલા જ વિદ્યાર્થીઓ તમને ત્યાં જોવા મળશે અને તેનું લિસ્ટ પણ સેપરેટ થઈ ગયેલું જોવા મળશે. આવી જ રીતે તમારે કોઈ પણ બીજી જગ્યાએ અપ્લાય કરવાનું હોય કે જેમ કે સિટી અલગ અલગ હોય તો એ સિટીના વિદ્યાર્થીઓને અલગ પાડવાના હોય તો તમે અલગ પાડી શકો છો. કે જેમ કે એ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ મારે જોવા છે તો અહીંથી તમે એ ગ્રેડ ઉપર ટિક માર્ક કરી અને ઓકે ઉપર ટિક કરશો તો માત્ર 2 જ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એ ગ્રેડ મેળવેલ છે. તો આ પ્રકારનું જે છે એને કહેવાય છે ફિલ્ટર. અને નેક્સ્ટ જે ઓપ્શન આપેલા છે ફાઇન્ડ, એટલે તમે કોઈ વિદ્યાર્થીનું નામ ગોતવા માંગો છો કે જેમ કે મારે અહીંયા દીપ નામ જોઈએ છે તો ટાઈપ કરી અને ફાઇન્ડ નેક્સ્ટ ઉપર ટિક કરશો તો તમારું કર્સર સીધું જ એ દીપ નામના વ્યક્તિ ઉપર ફોરવર્ડ થઈ જશે. નેક્સ્ટ એની અંદર ઓપ્શન આપેલો છે તમને રિપ્લેસ. તો દીપની જગ્યાએ મારે કોઈ બીજું નામ ટાઈપ કરવું છે કે દીપની જગ્યાએ પ્રદીપ નામ ટાઈપ કરી દેવું છે અને અહીંયા રિપ્લેસ પર ટિક કરશો તો જે જગ્યાએ દીપ હતું એ જગ્યાએ પ્રદીપ નામ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની હોમ ટેબ અહીંયા આપણે સંપૂર્ણ એક્સપ્લેનેશન પૂર્ણ કરેલ છે. વધુ એક્સરસાઇઝ સાથેના વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થતા રહે છે. તો આવા જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો. આવજો વિદ્યાર્થી મિત્રો.